તરસમિયા પીરની દરગાહ પાસે 4 ઈસમોએ યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી। તરસમિયા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા સુરેશભાઈ બુધાભાઈ ડાભીને માલણકાના વિપુલ બારીયા સહિતના 4 ઈસમોએ રોકી અગમ્ય કારણોસર છરીના ઘા ઝીક્યા હતા। આ બનાવ નરેશભાઈ નામના વ્યક્તિ સ્થળ ઉપર હાજર હતા તે સમયે છરી વડે હુમલો કરનાર ઈસમે હું માલણકાનો વિપુલ બારીયા છું તેમ કહી થાય તેમ કરી લેવી ધમકી આપી આ 4 ઈસમો નાસી છૂટ્યા હતા। આ બનાવમાં સુરેશભાઈ બુધાભાઈ ડાભીનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ओली गाड़ी पड़ी थी कौन है पड़ी है अरे गाड़ी हाले पाणा मूके नहीं तो पाणा हड़का मूकी दो गाड़ी गाड़ी मूकी दी आओ जब्बा मत बाकी कौन है તમે કીધું કઈ હોય તો બસ હવે કઈ
હવે હું મારા ઘર તરફ જતો હતો કે પાછળથી જોયું તો 4 વ્યક્તિ હતા. એ શરીરનો ઘા પાછળ કર્યો ને 4 વ્યક્તિ હતા. પછી હું ત્યાં પાછળ ગયો તો એ લોકો એક વ્યક્તિ એમ બોલ્યો કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજો. આટલું જોયું મેં. પછી મેં કીધું મારા કાકાનો છોકરો છે, મારતા નહીં. એ કે મારું નામ વિપુલ બારિયા છે, જે થાય એ કરી લેજો. મરનાર મારા કાકાનો છોકરો હતો, સુરેશભાઈ બુધાભાઈ ડાભી. હવે બનાવમાં એવું હતું સાહેબ, 10 વાગ્યા મારામાં નરેશભાઈ ડાભી છે કે નહીં, મારો ભાઈ છે, કાકાનો દીકરો, એ ભાઈ થાય. તો એનો ફોન આવ્યો કે અહીંયા આવો ને ભાઈ, કાંક આ ભાઈને માથાકૂટ થઈ છે અને સરી મારી છે, એવું નરેશભાઈનું કહેવાનું હતું. અને એનું સરી મારી ત્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે કોઈ આ વ્યક્તિ હતા નહીં, હાજર નહોતા. પણ નરેશભાઈ નહોતા, પણ નરેશભાઈ મને એવું ફોનમાં કીધું કે સરી મારીને વિપુલ બારૈયા કરીને છે, માલણકાનો હું રહેવાસી છું, થાય એ કરી લેજો. ધમકી મારીને એવી જાય કે સરી મારી. મારવા વાળા કેટલાક જણા હતા? 4 વ્યક્તિ હતા એમ કે છે. એક એક્સેસ ગાડી હતી. કારણ તો હવે કેમ ખ્યાલ આવે, કોઈ જાણવા જ નથી મળ્યું. એમની કોઈ જૂની અદાવત કોઈ વસ્તુ નહીં. એ મારવા વાળા છે કયા ગામના હતા? માલણકા ગામના હતા. કેટલા વ્યક્તિઓ? 4 વ્યક્તિ હતા. શું શું હથિયાર હતા એમની પાસે? હથિયારોમાં તો કોક સરી મારી એક ઈ તો ખ્યાલ છે, બાકી બીજી સરીઓનું કે હથિયાર કઈ હોય એ ખ્યાલ નથી. કઈ જગ્યાએ બનાવ બનેલો છે? પીરની દરગાહ આગળ તરસૈયા રોડ. ગઈકાલ રાત્રિના 10 વાગ્યાના આસપાસના સુમારે ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામે ના આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા રહે માલણકા વાળાના જે ભાભી હતા, એ ટેલરિંગનું કામ કરે છે. જે ટેલરિંગ કામ કરતા હોય આ કામના મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી તેઓની પાસે કપડા ટેલરિંગ કામ માટે આપતા હતા. એ ટેલરિંગ કામ માટેના જે હિસાબ કિતાબ હતા એ બાકી હતા. જે હિસાબ કિતાબ કરવા માટે જે આરોપી છે એના ભાભીએ મરણ જનાર પાસે તેમને મોકલતા મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થતા આ કામના આરોપીએ પોતાની પાસે જે છરી હતી જે મરણ જનારના પીઠના ભાગે તેમજ શરીરના ડાબા પડખે મારી દેતા આ જીવલેણ છરીના ઘા વાગતા આ મરણ જનારનું મૃત્યુ થયેલ છે. આમાં આરોપી મુખ્ય જે છે એ વિપુલ કાંતિભાઈ બારૈયા છે. તેના સિવાય ફરિયાદમાં એવું બતાવ્યું છે કે 3 જણા ત્યાંથી ભાગી ગયેલા, એટલે ત્યાં એના ઉપર એમના શક છે. એ બાબતે પોલીસની તપાસ ચાલુ છે.